કીવર્ડ જોઈએ। કીવર્ડ સી ભાષામાં ચોક્કસ અર્થવાળા નિર્ધારિત શબ્દોને કીવર્ડ કહે છે। આંશી સી ધારાધોરણ 32 પૂર્વ વ્યાખ્યાયિત શબ્દોને સમર્થન આપ્યું છે। એ નીચે આપણને કોષ્ટક આપેલું છે કે આંશી ધારાધોરણ મુજબ જે કીવર્ડ એના નક્કી કરવામાં આવેલા છે એ અહીંયા કોષ્ટક દ્વારા આપણે જોવાના છે। ઓટો, ડબલ, ઇન્ટ, સ્ટક, બ્રેક, એલ્સ, લોંગ, સ્વિચ, કેસ, ઇનમ, રજિસ્ટર, ટાઈપડેફ, CHAR એટલે કેરેક્ટર, એક્સટર્ન, રિટર્ન, યુનિયન, કોન્સ્ટ, ફ્લોટ, શોર્ટ, અનસાઇન, કન્ટિન્યુ, ફોર, સાઇન, વોઇડ, ડિફોલ્ટ, ગો ટુ, સાઇઝ ઓફ, વોલેટાઇલ, ડુ, ઇફ, સ્ટેટિક અને વાઇલ। આ બધા વિધાનો જે છે એટલે કે આ બધા જે શબ્દો છે કીવર્ડ છે એ સી ભાષા દ્વારા નક્કી કરવામાં આવેલ આંશી ધારાધોરણ મુજબ નક્કી કરેલા એના 32 પૂર્વવ્યાખ્યાયિત શબ્દોનો સમર્થન છે, જેને કીવર્ડ તરીકે ઓળખવામાં આવેલો છે। ત્યારબાદ છે આઇડેન્ટિફાયર। ઉપયોગ કરતા સી મૂળાક્ષરોનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ શબ્દને આઇડેન્ટિફાયર કહે છે। એટલે કે યુઝર દ્વારા જે સી ભાષાની અંદર કોઈ પણ કીવર્ડનો ઉપયોગ કરવામાં આવે છે એને આઇડેન્ટિફાયર તરીકે ઓળખવામાં આવે છે। તેમાં અક્ષરો, અંકો અને કેટલાક વિશિષ્ટ ચિહ્નોનો સમાવેશ કરી શકાય કે જેની અંદર કોઈ પણ અમુક અંક લખી શકાય, અક્ષરો લખી શકાય અને કોઈ પણ એક સમાવિષ્ટ કરેલા ચિહ્નો હોય એનો તમે ઉપયોગ કરી શકો છો। ઉદાહરણ: કોસ્ટ એટલે કે ચલનું નામ, મેઇન ફંક્શનનું નામ, પીઆઈ એટલે કે સાંકેતિક અચળ, ફ્લોટ એટલે પૂર્વ વ્યાખ્યાયિત કીવર્ડ। આ રીતે તમે કોઈ પણ કીવર્ડનો ઉપયોગ કરી શકો છો। મેઇન ફંક્શન આપવું તમારી માટે ફરજિયાત છે, બાકીના તમે કીવર્ડ એની અંદર મૂકી શકો છો। ત્યારબાદ ચલ છે વેરિયેબલ। સીમાં વિવિધ કિંમતોને સંગ્રહી શકવા સક્ષમ એન્ટિટીને ચલ એટલે કે વેરિયેબલ કહે છે। એટલે કે તમે અલગ અલગ કિંમતો મૂકો છો। હવે એ બી લ્યો છો તો એ બીની કિંમત તમે અગાઉ ઇન્ટની અંદર દર્શાવી દીધેલી હોય છે। અગાઉ જ્યાં તમારા સ્ટેટમેન્ટની અંદર એ બી આવે ત્યારે કમ્પાઇલર દ્વારા એ બીની જે કિંમત નક્કી કરેલી હોય તમારા ચલ માટે એ કમ્પાઇલ કરશે। પ્રોગ્રામમાં વાપરવામાં આવતા દરેક ચલને ઉપયોગમાં લેતા પહેલાં તેને એક પ્રારંભિક કિંમત આપવી પડે છે। કોઈ પણ ચલ તમે ઉપયોગમાં લ્યો છો તો એની અગાઉ તમારે પ્રોગ્રામમાં જે ચલ લીધેલા છે એની તમારે કિંમત દર્શાવવાની રહે છે। આ કિંમત પ્રોગ્રામમાં ચલ પર કામ કરવામાં આવતી પ્રક્રિયાને આધારે બદલાય છે। હવે તમે જે ચલ લીધેલો છે એ તમારા પ્રોગ્રામની અંદર કામ કરવામાં આવતી પ્રક્રિયાઓ ઉપર એ કાર્ય કરે છે અને એ મુજબ એ બદલાય છે। ચલનું નામ વ્યાખ્યાયિત કરવાના નિયમો નીચે મુજબ છે। હવે ચલ કઈ રીતે આપણે પ્રોગ્રામની અંદર દાખલ કરવો એ અહીંયા વ્યાખ્યાયિત કરી અને આપણને સમજાવ્યું છે। એમાંનું પહેલું છે ચલનું નામ કીવર્ડના નામ જેવું ન હોવું જોઈએ। હવે ચલ છે એ કીવર્ડ એટલે કે ઉપર જે આપણે જોયા જે કીવર્ડ એ મુજબ આપણે આપી શકાતું નથી ચલનું નામ। બીજું, ચલના નામમાં મૂળાક્ષરો, આંકડા અને અંડરસ્કોરનો ઉપયોગ કરી શકાય। ક્યાં શેનો ઉપયોગ કરાય તો કે કાં તો મૂળાક્ષરો, કોઈ પણ આંકડા અથવા તો કોઈ પણ અંડરસ્કોરનો ઉપયોગ કરી શકીએ છીએ ચલ તરીકે। ત્રીજું, ચલના નામનો પ્રથમ અક્ષર મૂળાક્ષર અથવા અંડરસ્કોર હોય તે જરૂરી છે। ચલના અક્ષર એટલે કે જે આપણે વેરિયેબલ એન્ટર કરાવીએ છીએ એનો પ્રથમ અક્ષર કાં તો મૂળાક્ષર અથવા એટલે કે કેપિટલ લેટર અથવા તો કોઈ પણ અંડરસ્કોર એટલે કે કંઈ નિશાની હોવી જરૂરી છે। ચોથું છે આંશી ધારાધોરણ પ્રમાણે ચલના નામની મહત્તમ લંબાઈ 31 અક્ષર છે અને તે કમ્પાઇલર પર આધારિત છે। હવે આંશી ધારાધોરણ મુજબ તમે જે ચલ આપવા માગો છો એટલે કે તમે જે વેરિયેબલ મૂકવા માગો છો
એની અંદર તમે 31 અક્ષરો દાખલ કરાવી શકો છો અને એ કમ્પાઇલર પર આધાર રાખે છે. પાંચમું છે ચલના નામ કેસ સેન્સિટિવ છે. હવે ચલનું નામ છે એ કેસ સેન્સિટિવ છે. એમાં કેપિટલ લખવું કે સ્મોલ લેટર લખવું એ ફરજિયાત નથી. અહીંયા ઉદાહરણ આપણને આપેલું છે, એટલે કે NUM પેલું છે એ બધું કેપિટલ સ્મોલ લેટરમાં લખેલું છે. ત્યારબાદ બીજું જે NUM નામ લખેલું છે એમાં NU બે છે એ સ્મોલ લેટરમાં છે અને M છે એ કેપિટલ લેટરની અંદર છે, જેને કેસ સેન્સિટિવ એટલે કે ભાષામાં તમે ફક્ત ને ફક્ત કેપિટલ અથવા તો સ્મોલ લેટરનો જ ઉપયોગ કરી શકો એવું નથી. પ્રોગ્રામની અંદર તમે બંને ભાષા એકસાથે એટલે કે બંને લેટર્સ છે કાં તો કેપિટલ અથવા તો સ્મોલ બંને મિક્સ પણ લખી શકો છો. ત્રીજું છે N એ સ્મોલ લેટર છે અને U અને M છે એ કેપિટલમાં લખેલા છે. ત્યારબાદ N સ્મોલ લેટર, U કેપિટલ અને M છે એ સ્મોલ લેટરમાં લખેલો છે. ત્યારબાદ જે નામનું ઉદાહરણ આપેલું છે એમાં N છે એ કેપિટલમાં અને U અને M, N કેપિટલમાં, U અને M છે એ સ્મોલ લેટરમાં લખેલા છે. આ રીતે તમે અલગ અલગ ઉદાહરણ લઈ અને નંબર છે તમારો ચલ એ તમે એન્ટર કરાવી શકો છો. આ મુજબ તમે ચલનો ઉપયોગ કરી શકો છો. એટલે કે NUM વગેરે તમામ જુદા જુદા ચલના નામ ગણશે. એટલે કે તમે જે મુજબ તમારી મરજી મુજબ ચલ મૂકવા માગો છો, કેપિટલ અને સ્મોલ લેટર મિક્સ કરીને એ આપી શકો છો. અચળ પ્રોગ્રામના અમલીકરણ દરમિયાન જે ઘટકની કિંમત બદલાતી નથી તેને અચળ કહે છે. અચળ કોન્સ્ટ એટલે કે પ્રોગ્રામની અંદર જ્યારે સ્ટેટમેન્ટનું અમલીકરણ થાય ત્યારે જે કિંમત આપેલી હોય જે ઘટકની એ બદલાય નહીં, એને અચળ તરીકે ઓળખવામાં આવે છે. સી ભાષામાં વિવિધ પ્રકારના અચળ નીચે મુજબ છે. સીની અંદર અલગ અલગ અચળ કયા કયા અચળો છે એ આપણને દર્શાવે છે. એમાંનું પહેલું છે સાંખ્યાયિક અચળ. આંકડાકીય વિગતોનો સંગ્રહ કરતા અચળને સાંખ્યાયિક અચળ કહે છે. તમે કોઈ પણ સંખ્યા તમારા ચલની અંદર દર્શાવેલી હશે તો એ કિંમત છે એ અલગ અલગ સ્ટેટમેન્ટમાં વારંવાર ફરતી નથી, અથવા તો કોઈ પણ લેટર મૂકેલો છે તો એ અચળ એટલે કે આંકડાકીય જે કંઈ પણ માહિતી મૂકેલી તો એને સાંખ્યાયિક અચળ તરીકે ઓળખવામાં આવે છે. સાંખ્યાયિક અચળના બે પ્રકાર છે, પૂર્ણાંક અચળ અને અપૂર્ણાંક અચળ. તમે જો સાંખ્યાયિક અચળ એટલે કે કોઈ પણ કિંમત દર્શાવેલી હોય તો કાં તો એ સંખ્યા છે એ પૂર્ણાંક છે અથવા તો અપૂર્ણાંક છે, આ રીતે એને દર્શાવેલી હોય છે. એમાં પહેલું પૂર્ણાંક અચળ. પૂર્ણાંક અચળ અર્થાત દશાંશ ચિહ્ન વગરની સંખ્યાઓ. પૂર્ણ સંખ્યા કોને કહેવાય તો કે દશાંશ મૂક્યા વગર. ગણિતની અંદર તમે દશાંશ ચિહ્નવાળી સંખ્યાના દાખલા ગણો છો એ જ રીતે અહીંયા પણ પૂર્ણ સંખ્યા એટલે કે દશાંશ ચિહ્ન મૂક્યા વગરની જે સંખ્યા છે એને પૂર્ણ સંખ્યા ગણી છે. પૂર્ણાંક અચળના 3 પ્રકાર છે, દશાંકી અચળ, 16 અંકી અચળ અને અષ્ટ અંકી અચળ. દશાંકી એટલે કે જેની અંદર ડેસિમલ આપણે કહીએ છીએ, 16 અંકી એટલે હેક્સાડેસિમલ અચળ અને અષ્ટ અંકી એટલે ઓક્ટલ. ડેસિમલ તો તમને શબ્દ ખ્યાલ જ હશે, જેને 10 અંક જે સંખ્યા ધરાવતી હોય એ. ત્યારબાદ 16 અંકી જેને હેક્સાડેસિમલ કહેવામાં આવે છે. ત્રીજું છે અષ્ટ અંકી ઓક્ટલ એટલે કે 8 જેને આપણે કહીએ છીએ, એને અહીંયા ઓક્ટલ તરીકે ગણવામાં આવ્યું છે. દશાંકી અચળો 0 થી 9 અંકનો ઉપયોગ કરે છે. દશાંશ પદ્ધતિની જેટલી પણ સંખ્યા છે એટલે કે દશાંકી અચળની અંદર 0 થી 9ના આંકડાનો ઉપયોગ કરવામાં આવે છે. આ અંકોની આગળ યુનરી ધન એટલે કે પ્લસ કે ઋણ માઇનસની નિશાની ઉમેરી શકાય છે. એટલે કે જે દશાંકી સંખ્યાઓ છે એની આગળ તમે
માઇનસ અથવા તો પ્લસની નિશાની ઉમેરી શકો છો. અહીંયા આપણને ઉદાહરણ દ્વારા સમજૂતી આપી છે. -120 અને +120 લખેલા છે, એટલે કે આપણે માઇનસ અને પ્લસની નિશાની આપી શકીએ છીએ. 16 અંકી અચળમાં 0 થી 9 અંકો તથા A થી F અક્ષરો A થી F અનુક્રમે 10 થી 15 સંખ્યા દર્શાવે છે. હવે 16 અંકી પદ્ધતિની અંદર આપણે જોઈએ તો 0 થી 9 નંબર લઈ શકીએ અને ત્યારબાદ અક્ષર એટલે કે લેટર્સની અંદર, આલ્ફાબેટની અંદર A થી F સુધીની સંખ્યા લઈ શકીએ છીએ, જે આપણને 10 થી 15 સુધીની સંખ્યા દર્શાવશે. A થી F નો એની અંદર ઉપયોગ થાય છે. 16 અંકીનો આધાર 16 છે. 16 અંકી પદ્ધતિમાં એ સંખ્યાનો આધાર 16 છે. જેવી રીતે દશાંશ સંખ્યાની અંદર એનો આધાર 10 છે, એવી રીતે 16 અંકીનો આધાર 16 છે. આ સંખ્યાને દશાંશ પદ્ધતિથી જુદી દર્શાવવા માટે તેની આગળ OX અથવા OX મૂકવામાં આવે છે. હવે 16 અંકીને દશાંશ પદ્ધતિથી અલગ દર્શાવવા માટે મેં OX કીધું હતું, 0 અને X મૂકવામાં આવે છે. 0x છે કેપિટલમાં અથવા તો સ્મોલ લેટરમાં તમે મૂકી શકો છો. ઉદાહરણ તરીકે 0xB5 અને બીજું ઉદાહરણ આપ્યું છે 0X79 લખેલું છે. આ રીતે તમે 16 અંકી પદ્ધતિની અંદર તમારી ચલની સંખ્યા દાખલ કરી શકો છો. અષ્ટ અંકી અચળમાં 0 થી 7 અંકનો ઉપયોગ થાય છે. હવે અષ્ટઅંકી એટલે કે ઓક્ટલની અંદર 0 થી 7 અંકનો ઉપયોગ કરી શકો છો તમે. અષ્ટ અંકીનો આધાર 8 છે. અષ્ટ અંકી સંખ્યાનો આધાર 8 છે. જેમ આપણે દશાંશમાં 10 અને 16 અંકીમાં 16 જોયો, એવી રીતે અષ્ટ અંકી એટલે કે 8 થાય છે, એટલે કે એનો આધાર 8 છે. આ સંખ્યાને દશાંશ પદ્ધતિથી જુદી દર્શાવવા માટે તેની આગળ 0 મૂકવામાં આવે છે. હવે ઓક્ટલ સંખ્યા દર્શાવવી હોય તો તમારે 0 મૂકવો પડે છે. દશાંશ પદ્ધતિથી અલગ દર્શાવવા માટે આ સંખ્યાની આગળ 0 મૂકવામાં આવે છે. ઉદાહરણ આપ્યું છે 045 અને બીજું ઉદાહરણ છે 017. આ રીતે તમે સી પ્રોગ્રામની અંદર પૂર્ણાંક અચળના દશાંકી, 16 અંકી અને અષ્ટ અંકીનો ઉપયોગ કરી તમારું પ્રોગ્રામ સ્ટેટમેન્ટ લખી શકો છો. બીજું, અપૂર્ણાંક અચળ. અપૂર્ણાંક ભાગ ધરાવતા દશાંકી અંક અપૂર્ણાંક અચળ રિયલ કોન્સ્ટન્ટ કહેવાય છે. ઉદાહરણ 10.50 અને બીજું ઉદાહરણ છે -65.75. હવે અપૂર્ણાંક ભાગ ધરાવતી જે દશાંશ સંખ્યા છે એમાં આપણે પોઈન્ટ પછી સંખ્યા મૂકેલી હોય છે એને પ્લસ અને માઇનસની નિશાની સાથે આપણે દર્શાવી શકીએ છીએ. અપૂર્ણાંક અચળને મેન્ટિસા અને એક્સપોનન્ટનો ઉપયોગ કરીને વૈજ્ઞાનિક સ્વરૂપે પણ રજૂ કરી શકાય છે. હવે અપૂર્ણાંક અચળને આપણે બે રીતે રજૂ કરી શકીએ. મેન્ટિસા અને એક્સપોનન્ટ તરીકે એને વૈજ્ઞાનિક સ્વરૂપે પણ આ અપૂર્ણાંક સંખ્યાની રજૂઆત કરી શકીએ છીએ. ઉદાહરણ આપણને અહીંયા આપ્યું છે 2.75 સંખ્યાને વૈજ્ઞાનિક સ્વરૂપમાં 0.2575 E2 અથવા તો 0.2575 E2 કેપિટલ અથવા તો સ્મોલમાં તમે E લખી અને આ રીતે વૈજ્ઞાનિક સ્વરૂપમાં આ સંખ્યાની રજૂઆત કરી શકો છો. અહીં 0.2575 એ મેન્ટિસા છે. E અથવા એટલે કે સ્મોલ e અથવા તો કેપિટલ E એ બંને ઇક્વિવેલન્ટ છે, એટલે કે બંને સરખા છે. કાં તો તમે કેપિટલમાં લખી શકો, કાં તો સ્મોલમાં લખી શકો. 2 એ એક્સપોનન્ટ છે. 2 છે એ એક્સપોનન્ટ તરીકે ત્યાં દર્શાવવામાં આવ્યું છે.
બીજું છે કેરેક્ટર અચળ. કેરેક્ટર અચળમાં અક્ષરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેરેક્ટર અચળની અંદર અક્ષરનો સમાવેશ કરવામાં આવ્યો છે, એટલે કે આલ્ફાબેટ લેટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કેરેક્ટર અચળના બે પ્રકાર છે, સિંગલ કેરેક્ટર અચળ અને સ્ટ્રિંગ અચળ. આના પણ બે પ્રકાર આપણને અહીંયા આપ્યા છે, સિંગલ કેરેક્ટર અને સ્ટ્રિંગ અચળ. એમાં પહેલું જોઈએ સિંગલ કેરેક્ટર અચળ. સિંગલ કેરેક્ટર અચળમાં એક અક્ષર એક અવતરણ ચિહ્ન એટલે કે સિંગલ કોટમાં આવરીને રજૂ કરવામાં આવે છે. હવે સિંગલમાં એટલે કે ફક્ત ને ફક્ત એક જ અક્ષર તમે એની અંદર દાખલ કરાવો છો, જેને સિંગલ કોટેશનની અંદર રજૂઆત કરવાની રહે છે. અહીંયા ઉદાહરણ આપ્યો છે. સિંગલ કોટેશનમાં એચ લખ્યો છે, વી છે, ડોલર સાઇન છે અને 7 છે. આ મુજબ તમે સિંગલ કેરેક્ટરની અંદર સિંગલ કોમા સાથે તમારા કોઈપણ કેરેક્ટર અથવા તો સાઇનને અવતરણ ચિહ્નની અંદર મૂકી શકો છો. દરેક અક્ષર અચળ આસ્કી એટલે કે અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જના નામે ઓળખાતી આંકડાકીય કિંમત સાથે જોડાયેલ હોય છે. હવે આ જે દરેક અક્ષરો મૂકેલા છે એ આસ્કી વેલ્યુ એટલે કે એની સાથે તમે કોઈ પણ કિંમતને પણ જોડી શકો છો. એટલે કે આસ્કી વેલ્યુ દ્વારા કોઈ પણ અક્ષર તમે જે દર્શાવેલો છે સિંગલ કેરેક્ટરમાં, એ આસ્કી વેલ્યુ દ્વારા એક કિંમત સાથે એટલે કે કોઈ પણ સંખ્યા સાથે પણ જોડાયેલો હોય છે. બીજું છે સ્ટ્રિંગ અચળ. સ્ટ્રિંગ અચળ એ ડબલ કોટેશનમાં મૂકેલ અક્ષરનો સમૂહ ધરાવે છે. હવે ડબલ કોટેશન એટલે કે ડબલ અવતરણ ચિહ્નની અંદર સ્ટ્રિંગ અચળને મૂકવામાં આવે છે. ઉદાહરણ અહીંયા આપેલું છે. ડબલ કોટેશનમાં લખ્યું છે સી લેંગ્વેજ અને ડબલ કોટેશન પૂરા કરે છે. ત્યારબાદ ડબલ કોટેશનમાં બાય અને વી એ લખેલું છે. સ્ટ્રિંગ અચળ વી અને કેરેક્ટર અચળ વી સરખા નથી ગણાતા. બરાબર. ડબલ કોટેશનમાં જો તમે વી લખેલો હશે અને સિંગલ કોટેશનમાં વી લખેલો હશે તો આ બંને છે એ સરખા ગણાતા નથી. સ્ટ્રિંગ અચળ ડબલ કોટેશન વી એ 2 મેમરી જગ્યા લે છે, જ્યારે કેરેક્ટર અચળ સિંગલ કોટેશન વી એ મેમરીમાં માત્ર 1 મેમરીની જગ્યા લે છે. હવે પ્રોગ્રામની અંદર પણ મેમરીમાં જગ્યા રોકાય છે. જ્યારે ડબલ કોટેશનમાં તમે વી લખો છો તો એ 2 મેમરીની જગ્યા લે છે, જ્યારે સિંગલ કોટેશનમાં વી લખેલો હશે તો એ માત્ર 1 મેમરી જેટલી જગ્યા લે છે. કારણ કે સી ભાષામાં દરેક સ્ટ્રિંગ અચળનો અંત /0 એટલે કે નલ કેરેક્ટરથી થાય છે. સ્ટ્રિંગ અચળ કોઈ આસ્કી કિંમત સાથે સંકળાતો નથી. શું કહે છે કે સ્ટ્રિંગ અચળ છે એ કોઈ પણ આસ્કી કિંમત સાથે સંકળાતો નથી, જ્યારે સિંગલ કેરેક્ટર છે એ આસ્કી કિંમત સાથે જોડાયેલો હતો. ત્રીજું છે બેકસ્લેશ કેરેક્ટર. સી ભાષામાં બેકસ્લેશ કેરેક્ટર 2 અક્ષરોનો ઉપયોગ કરે છે. બેકસ્લેશ કેરેક્ટર છે એ 2 અક્ષરનો ઉપયોગ કરશે સી ભાષાના પ્રોગ્રામની અંદર, જેમાં પ્રથમ અક્ષર હંમેશા બેકસ્લેશ હોય છે. આ અચળનું આઉટપુટ કોઈ કેરેક્ટર નહીં પણ વ્હાઇટ સ્પેસ હોય છે. બ્લેક સ્પેસથી આપણે જે નિશાની કરેલી હોય છે બેકસ્લેશથી, એ હંમેશા આગળ આપણને એક ખાલી જગ્યા મૂકેલી છે એવું આપણા પ્રોગ્રામની અંદર દર્શાવે છે, પણ વ્હાઇટ સ્પેસ હોય છે અને આથી તે એક સ્પેસ સિક્વન્સના નામે ઓળખાય છે. જે બેકસ્લેશ આપણે આપેલું છું એની જગ્યાએ આપણને ખાલી જગ્યા થોડી છૂટેલી હશે એ જોવા મળશે, જે કોઈ પણ કિંમત કે અક્ષર નથી, તેને એક સ્પેસ સિક્વન્સના નામે પણ ઓળખાય છે. એક સ્પેસ સિક્વન્સ બેકસ્લેશ કેરેક્ટરનો ઉપયોગ માહિતીને ઇચ્છિત સ્વરૂપમાં ગોઠવવા ફોર્મેટિંગ કરવા માટે થાય છે. બેકસ્લેશનો ઉપયોગ આપણે
માહિતીની સરખી રીતે ફોર્મેટિંગ કરવું હોય તો ઉપયોગમાં લઈ શકે છે. ઉદાહરણ આપણને આપ્યું છે, /n નો ઉપયોગ ઇનપુટ કે આઉટપુટ સમયે નવી લીટી ઉમેરવા માટે થાય છે. હવે /n એટલે કે નવી લીટી ઉમેરવા માટે ઇનપુટ અથવા તો આઉટપુટ વખતે જ્યારે આપણે નવી લીટી ઉમેરવા માગતા હોઈએ ત્યારે /n નો ઉપયોગ કરી શકીએ છીએ. સિંગલ કેરેક્ટર અચળની જેમ આ અચળોની સાથે પણ એક આસ્કી કિંમત સંકળાયેલ હોય છે. હવે સિંગલ કેરેક્ટર આપણે અગાઉ જે કોષ્ટક જોઈ ગયા એમ મુજબ આસ્કી કિંમતની સાથે પણ અલગ અલગ કિંમત સંકળાયેલા હોય છે. કેટલાક બેકસ્લેશ કેરેક્ટર તેમાંનો વપરાશ આસ્કી કિંમતો સાથે નીચે દર્શાવેલો છે. હવે અહીંયા કોષ્ટક સાથે આપણને આપેલું છે કે બેકસ્લેશ સાથે કોઈ પણ આપણે અક્ષર લીધેલો હશે અથવા તો કોઈ પણ ચિહ્ન લીધેલા હશે એનો વપરાશ શું છે અને એની કિંમત શું છે એ અહીંયા દર્શાવે છે. અહીંયા બેકસ્લેશ સાથે 0 એટલે કે નલ કિંમત ઉમેરવા માટે એની આસ્કી વેલ્યુ 0 રહેશે. ત્યારબાદ /a શ્રવણીય એલર્ટ ઉમેરવા માટે જેની આસ્કી કિંમત 7 છે. ત્યારબાદ /b બેકસ્પેસ ટેબ ઉમેરવા માટે જેની આસ્કી કિંમત 8 છે. ત્યારબાદ /t આડી ટેબ ઉમેરવા માટે જેની આસ્કી કિંમત 9 છે. ત્યારબાદ /n નવી લીટી ઉમેરવા માટે આસ્કી વેલ્યુ એની 10 આપેલી છે. /v ઊભી ટેબ, v એટલે કે વર્ટિકલ, એનમાં નવી લીટી આપશે, ટીમાં ટેબ છોડશે. આ રીતે અલગ અલગ એની વેલ્યુ અને વપરાશ અને કિંમત દર્શાવેલી છે અલગ અલગ કેરેક્ટરની. ત્યારબાદ /f ફોન ફીડ ઉમેરવા માટે જેની આસ્કી વેલ્યુ 12 આપેલી છે. ત્યારબાદ /r કેરેક્ટર્સ રિટર્ન ઉમેરવા માટે એટલે કે ફરીથી કેરેક્ટર લેવો હોય તો એ તમે લઈ શકો છો, રિટર્ન કરાવી શકો છો, એની આસ્કી વેલ્યુ 13 છે. ત્યારબાદ / અને ડબલ કોટેશન 2 અવતરણ ચિહ્ન ઉમેરવા માટે એની આસ્કી કિંમત વેલ્યુ 34 છે. ત્યારબાદ / અને સિંગલ અવતરણની ચિહ્ન 1 અવતરણ ચિહ્ન ઉમેરવા માટે આસ્કી વેલ્યુ એની 39 છે. ત્યારબાદ પ્રશ્નાર્થ ચિહ્ન / અને પ્રશ્નાર્થ ચિહ્ન ઉમેરવા માટે જેની આસ્કી વેલ્યુ 63 છે. ડબલ બેકસ્લેશ ઉમેરવા માટે જેની આસ્કી વેલ્યુ 92 આપેલી છે. આ રીતે બેકસ્લેશ છે એને આપણે અલગ અલગ કેરેક્ટર અને ચિહ્નો સાથે દર્શાવી અને એનો વપરાશ આસ્કી વેલ્યુની અંદર કરી શકીએ છીએ.